નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। મોટી બાંડીબાર ગામમાં છેલ્લા 4 મહિનાથી કોઈપણ કંપનીનો મોબાઈલ નેટવર્ક ન હોવાના લીધે લોકો હેરાન પરેશાન। 5 દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ મોટી બાંડીબાર ગામના છેલ્લા 4 મહિનાથી કોઈપણ કંપનીનો મોબાઈલ નેટવર્ક ન હોવાના લીધે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જ્યારે મોટી બાંડીબાર ગામમાં અંદાજિત 5000ની વસ્તી છે, છતાં પણ કોઈ પણ કંપનીના અધિકારીઓ નેટવર્ક પ્રત્યે કોઈ પ્રકારનું ધ્યાન આપતા નથી। ગામે છેલ્લા 5 મહિનાથી મોટી બાંડીબાર ગામમાં જીઓ કે કોઈપણ કંપનીના નેટવર્ક આવતા નથી। એના લીધે તમામ ગ્રામજનોને, વેપારી મંડળને, બધાને બહુ હાલાકી પડે છે। તેના માટે આપણે છેલ્લા 5 મહિનાથી જીઓ કંપનીમાં કમ્પ્લેનો પણ નોંધાવી છે, જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી। આગામી જો 5 દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું। જ્યારે ગામના લોકો ઇમરજન્સી તેમજ પોલીસ કે પછી કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત ફોન કરવો હોય તો ઘરની છત પર જઈને ફોન પર વાત કરવી પડતી હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલા વર્ષોથી મોટી બાંડીબાર ગામમાં ઇન્ડસ કંપનીનો ટાવર હતો, પરંતુ ઇન્ડસ કંપનીનો અને જમીનનો માલિકનો કરાર પૂર્ણ થઈ જતા ઇન્ડસ ટાવર કાઢી નાખવામાં આવ્યો હતો। જ્યારે પ્રાઇવેટ કંપની દ્વારા બીજી જગ્યા ફાળવીને નવો ટાવર ઊભી કરવો દેવામાં આવ્યો છે, જેને લગભગ 2 મહિના જેટલો સમય થવા પામ્યો છે, પરંતુ પ્રાઇવેટ કંપનીનો ટાવર કામ હાલ બંધ હાલતમાં જોવાઈ રહ્યું છે। જેને લઈને ગ્રામજનોએ ગત તારીખ 3 એપ્રિલના બુધવારના રોજ ટાવર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જણાવ્યું હતું કે 5 દિવસમાં આ પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। આથી આજરોજ મોટી બાંડીબાર ગામમાં જણાવવાનું કે છેલ્લા 4 મહિનાથી તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે, જેથી ગામમાં નેટ બેન્કિંગ, આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ 108 છે, પોલીસનો સંપર્ક કરવો હોય, આ તમામમાં ખૂબ સમસ્યાઓ આ ગામમાં અનુભવી રહ્યા છે। ગામના જે ઓનલાઈન ધંધા છે, કામ રોજગાર, એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે। આ જીઓનું ટાવર છેલ્લા 1 મહિનાથી ઊભું કરેલું છે, લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે, તેમ છતાં જીઓ કંપનીના કોઈપણ ઓફિશિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા 1 મહિનાથી કોઈપણ સ્થિતિમાં કામ થતું નથી, જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માંગણી છે કે દિન 5માં આ ટાવર વહેલી તકે ચાલુ થાય, નહીંતર આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી હૈયાધારણા આપીએ છીએ જીઓ કંપનીને।